વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના આમડા ગામમાંથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। ગત રોજ વરસતા વરસાદમાં આદિવાસી સમાજના લોકોએ ખુલ્લી જગ્યામાં અંતિમ ક્રિયા કરી અને એ વિડીયો વાયરલ થતા સરકારના વિકાસના દાવાની હકીકત બહાર આવી ગઈ છે। આમડા ગામે સ્મશાન સુધી જવાનો રસ્તો ખાડા અને કાદવથી બિસ્માર હાલતમાં, સ્મશાન પોતે ખંડેર જેવી હાલતમાં, કોઈ સુવિધા નહીં, કોઈ વ્યવસ્થા નહીં। લોકોને મજબૂરી અને પોતાના પ્રિયજનોનું અંતિમ સંસ્કાર પર ખુલ્લા આકાશ નીચે કરવું પડે છે। અને હવે સૌથી ગંભીર આક્ષેપ ગામ લોકોનો સીધો આરોપ છે કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો વિકાસના કામ માટે મંજૂર કરવા માટે ટકાવારી માંગે છે। ગામના સરપંચના પતિએ પણ ખુલ્લે આમ કહ્યું છે કે વારંવાર રજૂઆત છતાં કોઈ સાંભળતું નથી। કારણ એ જ છે કમિશન વિના કામ અટકાવી દેવામાં આવે છે। પ્રશ્ન સ્પષ્ટ છે, શું વિકાસ ફક્ત કાગળ પર જ થાય છે? શું જનતા ફક્ત મતદાન માટે છે? સ્મશાન સુધીનો રસ્તો ન મળે, અંતિમ યાત્રા માટે સગવડ ન મળે, તો આવા જનપ્રતિનિધિઓની જરૂરત શા માટે? આમળાના લોકોએ સૂત્રોચ્ચાર સાથે ઘોર વિરોધ કર્યો અને હવે માંગ ઉઠી રહી છે કે આક્ષેપોનો તાત્કાલિક તપાસ થાય અને જવાબદાર સદસ્યોની સામે કડક કાર્યવાહી થાય। તો સવાલ સીધો છે કે જનતાની પીડા સામે બહેરા બનેલા નેતાઓ ક્યારે જાગશે? आज रोज आमड़ा गामे अगाऊ गई काले जे बनेली घटना है कि अमरा गामनी अंदर एक मृत्यु थयो छे। ते टाइमे ચોમાસાની અંદર વરસાદ પડેલો તો અહીંયા આગળ અમે અંતિમ સંસ્કાર કરવા માટે બહુ તકલીફ પડી છે। અગાઉ પણ મેં ઓલરેડી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને મેં જાણ કરી હતી કે અમને ગ્રાન્ટ આપો। અમારા સ્મશાનની અમારે કરીબન અહીંયા 9 સ્મશાન આવેલા છે, પણ અમારા ગામમાં એકતા એટલી સારી છે કે અમારે કોઈ પણ સ્મશાનમાં તમે અંતિમ સંસ્કાર અહીંયા કરી શકો છો। પણ અમારા ગામમાં 9 સ્મશાનની જગ્યાએ એક પણ સ્મશાન હાલમાં છે નહીં। બધા સ્મશાન નથી, ખાલી એક મોટી જગ્યા છે, એમાં બધા અલગ અલગ પ્લોટ લઈને અંતિમ સંસ્કાર કરે છે। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને મેં અગાઉ જાણ કરી છે સ્મશાન માટે। તો આમાં એવું છે કે ભાઈ મેં 4 વર્ષથી મારા ધર્મપત્ની રીચાબેન સચિનભાઈ પટેલ અમે સરપંચમાં અહીંયા ગામ લોકોના મતથી ચૂંટાયા છે। ત્યારબાદ તમે ગ્રાન્ટ માટે પણ વાત કરી છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત। ત્યાં એવું છે કે તમારે ગ્રાન્ટ જોઈએ તો કમિશન આપવાનું હોય છે। તો આમાં અમે ક્યાંથી કમિશન, એવું એડવાન્સ પૈસા ક્યાંથી લાવીએ? તાલુકા પંચાયતના સદસ્ય અને જિલ્લા પંચાયતના સદસ્ય, જિલ્લા પંચાયતના સદસ્ય છે કાંતાબેન અને તાલુકા પંચાયતના સદસ્ય મુકેશભાઈ। તો એવું કહે છે તમારે ગ્રાન્ટ જોઈએ 2% અમને તો આપો, તો પછી ગ્રાન્ટ આવે। એ અમને વચ્ચે 1.5 લાખની 2.5 લાખની ગ્રાન્ટ રહી તો 35,000 રૂપિયા મારી પાસે માંગ્યા હતા। મેં કહ્યું મારી પાસે 35,000 રૂપિયા લાવવા ક્યાંથી મારે, અને એ પણ એડવાન્સ આપો તો પછી આપણે ગ્રાન્ટ લખી આપે તો વાતની પછી પહેલા એવું કે તમે મને કમિશનો મને આપો। તો સરકારને એ જ કહેવા માંગુ છું કે આવા અધિકારીઓશ્રીને તમે જે સત્તા આપો છો તે એની પર કાર્યવાહી થવી જોઈએ, અને કયા કયા ગામમાં એમને કામ આપ્યું છે આખા 5 વર્ષની અંદર તે તપાસ કરવી જોઈએ કે એક જ ગામમાં અમે શું હોય છે કે જે સરપંચ વ્યવહાર સારો કરતો હોય છે એમની જોડે એ ગામમાં વધારે કામ મળતા હોય છે। એ પણ તમે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત માહિતી માંગી શકો છો। જે કમિશન જે માંગી રહ્યા છે જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના જે સદસ્ય, તેમને ખુલ્લી ચીમકી છે અમરાવતી અને જે સચિનભાઈએ જે કીધું કમિશનની વાત, તો કમિશનની વાત તો દૂર રહી, એમને 1 પણ રૂપિયા જેવો ટકાવારી આપવામાં નહીં આવે। જો આવનારા સમયમાં જો આ માંગણી પૂરી કરવામાં નહીં આવે તો અમે લોકો આંદોલન પર ઉતરવા તૈયાર છે। એમનો અમે તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતમાં ઘેરાવ પણ કરવા તૈયાર છે। એમાં ગઈકાલની ઘટના એવી હતી કે આજે સમાજમાં એક વડીલશ્રીનું જે નિધન થયું હતું, એમાં અમે લોકો અહીંયા આવ્યા અને પછી અંતિમ સંસ્કાર અગ્નિદાન આપ્યું, ત્યાં આગળ વરસાદ ચાલુ થયો, તેમાં અમે ઘણી બધી તકલીફ પડી અને જવામાં પણ અમને ઘણી બધી તકલીફ પડી છે। હું જાતે આવ્યો ત્યાં આગળ, મને પણ હું ઘૂંટણ અહીંયા આગળ ગટકી ગયો હતો, ત્યાં અમે ઘણી બધી તકલીફ પડી છે। આવનારા સમયમાં જો આ તકલીફ દૂર નહીં થાય તો અમે લોકો ચોક્કસ ઘેરાવો કરીશું, અને અમે આમળાવતી ગ્રામ પંચાયત વતી પણ અમે પૂરેપૂરો સહયોગ કરીને અમે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો ઘેરાવ કરવા માટે રેડી છે।